હેલો માય ડિયર ચિલ્ડ્રન. તો આપણે ઘણા બધા લેસન શીખી ગયા છીએ. થોડું હવે ગ્રામર કરીએ, વ્યાકરણ વિભાગ. બરાબર. એમાં આપણે પહેલું કરશું નામ. તો તમને નામ એટલે કે નાઉન. બરાબર. શબ્દ જ્યારે વાક્યમાં ગોઠવાય ત્યારે તેને પદ કહેવામાં આવે છે. બરાબર. જે શબ્દ વડે પ્રાણી, પદાર્થ વગેરે ઓળખાતા હોય તે શબ્દોને નામ કહેવામાં આવે છે. કોઈ પણ પ્રાણીના નામ, વસ્તુ, પદાર્થ એટલે વસ્તુ, એ બધું ઓળખાતું હોય તે શબ્દોને નામ કહેવામાં આવે છે. હવે નામના 5 પ્રકાર છે. આપણે બહુ ડીપમાં આપણે નેક્સ્ટ યર જોઈશું. અહીંયા ખાલી આપણે બસ થોડુંક આપણે જોઈ લઈએ, કારણ કે નેક્સ્ટ યર તમારે જોવાનું જ છે. તો નામના 5 પ્રકાર છે. જાતિવાચક નામ, જે નામ આખા વર્ગને તેમજ એ વર્ગમાંની એક વ્યક્તિને કે વસ્તુને લાગુ પડતા હોય તેને જાતિવાચક કે સામાન્ય નામ કહેવામાં આવે. આમાં તમારું એક્ઝામ્પલ છે મજૂર, ખુરશી, ઝાડ, માણસ, વર્ષ, બધી જ વસ્તુને નામ આપ્યા હોય. એ તે નામ આપીએ તો શું થાય? આ જાતિવાચક એટલે બધી જ વસ્તુના નામ. એનાથી આપણે ઓળખાય. નહીં તો આપણે ઓળખાય નહીં. ધારો કે મને તમારા નામ ના ખબર હોય તો હું કહું એ છોકરા, એ છોકરી, ઓકે, એવી રીતે કહીએ. પણ તમારા નામ સ્પેસિફિક હોય અથવા તો કંઈ વસ્તુ જોતું હોય, પેલું આપતો, પેલું શું હોય, કંઈ નામ તો હોય કે નહીં. બરાબર. તો આ બધી વસ્તુને ઓળખવા માટે આપણે નામ પાડીએ છીએ. અને જાતિવાચક એટલે જે નામ આખા વર્ગને, આખી કમ્યુનિટીને કે એ વર્ગમાંની એક વ્યક્તિને કે વસ્તુને લાગુ પડે એને જાતિવાચક નામ કહેવામાં આવે. એ જ રીતે હવે આવશે સંજ્ઞાવાચક નામ. અમુક ખાસ વ્યક્તિ કે સ્થળ વગેરેને ઓળખવા માટે પાડવામાં આવે એ નામને સંજ્ઞાવાચક કે વિશેષ નામ કહેવામાં આવે. જેમ કે રામ, કૃષ્ણ, ગુજરાત, સોમવાર, નર્મદા, બાઇબલ વગેરે. બરાબર. એને સંજ્ઞાવાચક અહીંયા ઓળખવા માટે નામ પાડવામાં આવે એમ આવશે. તમારા અહીંયા મેં વ્હાઇટનર લગાવ્યું છે, ત્યાં નામ આવશે. ઓકે. એ પછી તમારું છે સમૂહવાચક નામ. જે નામ અમુક હેતુથી, બરાબર, એકઠા થયેલો માણસોના કે વસ્તુઓના સમૂહને સમૂહના અર્થ બતાવતા હોય તેને સમૂહવાચક નામ કહેવામાં આવે. એટલે કે અમુક હેતુથી એકઠા થયેલો માણસ, આખી કમ્યુનિટી હોય. જેમ કે તમે ક્લાસમાં બેસો છો તો તમે ભણવા માટે બધા ભેગા થયા છો, આખું ગ્રુપ, એટલે તમારો વર્ગ કહેવાશે. બરાબર. પછી તમે મારી પાસે કંઈ ગ્રુપમાં કંઈ આવો તો એ તમારું જૂથ કહેવાશે, એક ગ્રુપ. બરાબર. તમે ભેગા થયેલા છો શા માટે? કે તમારું કંઈક એમ છે, તમને કંઈ નથી આવડતું, તમે મારી પાસે આવો છો શીખવા માટે, એટલે તમે જોડે આવો છો, એને સમૂહ કહેવાશે. બરાબર. તો એ માણસોને વસ્તુઓના સમૂહનો જ અર્થ બતાવતા હોય તેને સમૂહવાચક નામ કહેવામાં આવે. દાખલા તરીકે વસ્તી, કમ્યુનિટી, ફોજ એટલે કે આપણી આર્મી, મેળો, બરાબર, મેળો લાગે કે નહીં, ટોળું, આખું ગ્રુપ. પછી સંઘ, આખો ને આખો સંઘ જતો હોય, કાફલો. બરાબર. તો આ બધી વસ્તુ છે એ સમૂહવાચક નામ કહેવાય. પછી કહેવાશે દ્રવ્યવાચક નામ. જે શબ્દો પદાર્થોના જથ્થાનો અર્થ દર્શાવતા હોય. હવે પદાર્થ એટલે કે એક લિક્વિડ હોય, બરાબર, એના જથ્થાનો, બલ્કનો અર્થ દર્શાવતા હોય તેમને દ્રવ્યવાચક નામ કહેવામાં આવે. દાખલા તરીકે કોફી, બરાબર, લિક્વિડ છે. લાકડું એ લિક્વિડ નથી, પણ એ આખું આપણને બલ્ક બતાવવામાં આવે. દૂધ, સોનું આપણને એમ જોવા જઈએ તો એક મેટલ હોય, પણ જ્યારે સોનુંને આપણે ડાયલ્યુટ કરીએ તો એ સોનું લિક્વિડ થઈ જાય. બરાબર. મધ, પાણી, જ્યુસ, કોઈ પણ શરબત, એ બધું શું આવશે? દ્રવ્યવાચક નામ. એ પછી આવશે ભાવવાચક નામ. જેને માત્ર ને માત્ર મન વડે સમજી શકાય તેવા ગુણ, ક્રિયા, સ્થિતિ કે લાગણીને ઓળખાવનારા નામને ભાવવાચક નામ કહેવાય. જેને માત્ર ને માત્ર મન વડે, ખાલી આપણું મન સમજી શકે, આપણા ઇમોશન્સ બધા આવશે. બરાબર. મને બહુ દુઃખ થાય છે, મને બહુ શોખ થાય છે, મને બહુ હરખ થાય છે,
તો આ બધા આપણા ઇમોશન્સ છે, બરાબર. અંદર ખુશી અંદર થતું હોય, આપણને મિસ ખીજાય અથવા તો મમ્મી ખીજાય તો આપણે અંદર ને અંદરથી આપણને રડવું આવતું હોય, દુઃખ થતું હોય, બરાબર. તો એ આપણા ઇમોશન્સ છે, એ ભાવ છે. તો એ બધુંને ભાવવાચક કહેવાય. જેમ કે ખટાશ, આ બહુ ખાટું લાગ્યું એમ આપણું મન જાણે છે. ભલાઈ, જુવાની, લંબાઈ, ચાલ, એ બધા આપણા ભાવવાચક કહેવાશે. હવે તમારે તો ફક્ત ને ફક્ત નામ વિશે જ જોવાનું છે. આ તો મેં તમને એક્સ્ટ્રા કરાવ્યું છે. હવે આપણે સ્વાધ્યાય જોશું. નીચે આપેલા વાક્યોમાંથી નામ નીચે લીટી દોરો. ગાય દૂધ આપે છે. તમારે નામના પ્રકાર નથી કરવાના, ફક્ત ગાય અને દૂધ. મોર રૂપાળું પંખી છે. તો મોર અને પંખી. દિવાળી આપણો મોટો તહેવાર છે. તો દિવાળી અને તહેવાર. કાગડો રંગે કાળો હોય છે. તો કાગડો એ રંગે કાળો હોય છે. એ રંગ પણ આવી શકે, પણ આપણે કાગડાની નીચે જ કર્યું છે. ગાંધીજી આશ્રમમાં રહેતા હતા. ગાંધીજી આશ્રમમાં. ઊંટ એક આંખે કાણું હતું. ઊંટ અને આંખ. દરજી કપડાં સીવે છે. તો દરજી અને કપડાં. તો આપણું આ પત્યું. આ છે નામ. હવે આપણે જોશું સર્વનામ, બરાબર. તો સર્વનામ જોઈએ. ચલો હવે આપણે અહીંયા એક એક્ઝામ્પલ છે, બહુ ફાઇન. આવો તમને મારી શાળા વિશે કહું. હું આશાધામ શાળામાં ભણું છું. મને શાળાએ જવાનું ગમે છે. રેખા મારી બહેનપણી છે. તેને પણ શાળાએ જવાનું ગમે છે. અમે સાથે શાળાએ જઈએ છીએ. અમને જાતે અમારું ગૃહ કાર્ય કરવું ગમે છે. તમે પણ જાતે તમારું ગૃહ કાર્ય કરો. હવે અહીંયા તમને જુઓ, આવો તમને તમારે અંદર અંડરલાઈન કરવાનું છે. મારી નીચે પણ તમારે અંડરલાઈન કરવાનું છે. આ જ્યાં જ્યાં હું કહું છું ત્યાં અંડરલાઈન કરતા જાઓ, એટલે હું તમને પછી નીચેનું સમજાવું. હુંની નીચે અંડરલાઈન. આશાધામ શાળામાં ભણું છું. મને નીચે અંડરલાઈન કરો. એ પછી રેખા મારી અંડરલાઈન કરો. પછી છે તેને, એની નીચે અંડરલાઈન કરો. એના પછી છે અમે, એ પણ કરો. અમને જાતે અમારું, એ પણ કરો. તમે જાતે તમારું, એ પણ અંડરલાઈન કરો, બરાબર. તો તમારું થશે ઉપરના ફકરામાં લીટી દોરેલા શબ્દો એ સર્વનામ છે. હવે આગળ આપણે નાઉન જોયું. એ નાઉન એટલે કે નામ, અને અહીંયા આવશે પ્રોનાઉન. નામના બદલે જે શબ્દ વપરાય તેને શું કહેવાશે? સર્વનામ, બરાબર. આપણે ઘણી વખત આખા વખત જો નામ લખ્યા જ રાખશું તો કેટલું મોટું સેન્ટન્સ થશે અને વાંચવાનો પણ કંટાળો આવે. એટલે દરેક લેંગ્વેજમાં નામના બદલે બીજો શબ્દ વપરાય તેને કહેવાશે સર્વનામ, બરાબર. તો અહીંયા ઉપરના પેરેગ્રાફમાં જે આપણે વાંચ્યું એમાં તમને, મારી, હું, મને, બરાબર, મારી, તેને, અમે, અમને, જાતે, અમારું, તમે, જાતે, તમારું, આ બધું શું છે? સર્વનામ. ઉપરના પેરેગ્રાફમાં, બરાબર. અહીંયા છે નામને બદલે જે શબ્દનો ઉપયોગ થાય તેને સર્વનામ કહેવામાં આવે છે. અહીંયા ઘણા બધા સર્વનામના એક્ઝામ્પલ છે, તમે જુઓ નીચેના પેરેગ્રાફમાં. હું, અમે, આપણે, તું, તમે, તે, તેઓ, મને, મેં, મારું, અમને, અમારું, આપણું, આપણને, તને, તારું, તમારું, તેને, તેનું, આ, પેલું, જાતે, પોતે, ખુદ વગેરે સર્વનામ છે. હવે આ બધા વર્ડ્સ નામને બદલે વપરાતા હોય તો જ્યારે તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે નીચેના વાક્યમાંથી નામ અને સર્વનામ નીચે અંડરલાઈન કરો, તો તમને ખબર હોવી જોઈએ કે નામ કયું છે અને સર્વનામ કયું છે, બરાબર. આ બધા શબ્દો હોય તેને નીચે અંડરલાઈન એ સર્વનામમાં જ આવે. ઓકે, તમે કદાચ શીખી ગયા હશો 5th 6માં. તો હવે આપણે અહીંયા સ્વાધ્યાય જોશું. નીચે આપેલા વાક્યોમાંથી સર્વનામ શોધી તેની નીચે લીટી દોરો. તમને કોનું કામ છે? તો આવશે તમને. હું ગરબા રમીશ. હું.
મને પતંગ ચગાવતા આવડે છે. મને. મેં પત્ર લખ્યો. મેં. તમારું પાણી અશુદ્ધ થઈ ગયું છે. તમારું. મારું આખું શરીર દુખે છે. મારું. તમારા ભાઈને મારી જરૂર છે. તમારા અને મારી. તમે સભામાં ગયા હતા. તમે. આ મારું પુસ્તક છે. આ અને મારું. પેલું વડનું ઝાડ છે, એટલે પેલું. તો આ બધા સર્વનામ બરાબર. હવે તમારે શું કરવાનું છે? તો આ જે વિડીયો છે એમાં મારી નોટ્સ છે તો તમને હું મોકલી આપીશ. આ તો વિડીયો છે, હું ફોટો પાડીને મોકલી આપીશ. તમારે આ નોટ્સ, નામ અને સર્વનામ તમારે નોટબુકમાં લખવાનું છે, કન્ટિન્યુ જ કરવાનું બરાબર. લેસન પછી વચ્ચે એમ તો હું દર વખતે 2 પાર્ટ પડાવું, એક પોએટ્રી પ્રોઝ સેક્શન અને એક આખું ગ્રામર પાર્ટ. એમાં કોમ્પો, લેટર, જે આપણી સ્ટોરીઝ હોય, ગ્રામર હોય, બધું એક સાઈડ લખીએ છીએ. પણ અત્યારે તમે કન્ટિન્યુ કરજો, કારણ કે આપણા ક્વેશ્ચન આન્સર્સને એવું પણ નથી, એટલે તમે કન્ટિન્યુ કરી શકો. ઓકે. અને વાંચવાનું છે અને આ બધું જ તમારે લખવાનું છે. હું નોટ્સ મોકલાવીશ આની, અને ઘરે બેસીને તમારે ફિંગર રાખીને વાંચવાનું છે. ઓકે. કોરોના છે, બધું જ છે, પણ ભણવું તો પડશે. આખો દિવસ શું કરવાનું? ભણવાનું તો હોય ને બરાબર. જેમ એક્ઝામ આપણે સ્કૂલમાં બેસતા હોય એમ હાફ એન્ડ હાફ આવર તમારે અડધો કલાક ભણવા તો બેસવાનો જ. દરેક સબ્જેક્ટ માટે તમારે અડધો કલાક કાઢવો જોઈએ, અને તો જ તમારું પતશે બરાબર. કોરોના એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. આપણે ભણવાનું છોડવું જોઈએ નહીં. ડોન્ટ બી લેઝી. વિડીયોઝ તો જોવાના જ, કે શું ભણાવે છે અમારા ટીચર્સ. ઓકે. ચાલો, તો આપણે મળીએ પછી. બીજો ગ્રામર ટૉપિક મારે તમને કરાવવાનું છે. પહેલાં નામ અને સર્વનામ આપણે કરી લીધું, તો હવે મળીએ આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય, ટેક કેર.